ભરતજી ત્રીજા જન્મની અંદર બ્રાહ્મણ પુત્ર તરીકે પ્રગટ થયા, પણ ભરતજીને થયું કે હરણનું ચિંતન કર્યું અને બીજો જન્મ હરણનો લેવો પડ્યો, એટલે આ જન્મમાં કઈ બોલવું નથી, એટલે ભરતજી કઈ બોલતા નથી. ભરતજી 3 વર્ષના થયા, પણ ભરતજી મૌન રહેશે, કઈ બોલતા નથી. ભરતજી કેમ બોલતા નથી? માતા પિતાને ચિંતા થઈ, અનેક ઔષધિ દવા કરાવી, પરંતુ ભરતજી સ્વસ્થ છે, પરંતુ બોલતા કેમ નથી એ કોઈ નિદાન કરી શકતું નથી. માતા પિતા ભરતજીની ચિંતામાં ને ચિંતામાં મૃત્યુ પામ્યા. ભરતજી પોતાના ભાઈ ભાભીની સાથે રહેવા લાગ્યા. ભરતજીના બહેનના પણ લગ્ન થઈ ગયા. ભરતજી ભાઈ ભાભી સાથે રહેવા લાગ્યા. ભાભીઓએ જોયું કે આ ભરતજી અટ્ટાકટ્ટા યુવાન છે, અમારા પતિદેવ બધા મહેનત કરે અને આ ભરતજી આમ જ ઘરે બધું આરોગે. ભરતજી આવતીકાલથી ખેતરે જવાનું છે, ખેતરની રખેવાળી કરવાની છે. ભરતજીને કોઈ વિરોધ નથી, મૌન રહ્યા. બીજા દિવસે ખેતરમાં ગયા. ખેતરની અંદર બધા પશુ પ્રાણીઓ આયા અને બેઠો પાક ખાવા લાગ્યા. ત્યારે ભરતજી બોલ્યા છે, રામ કી ચિડિયા રામ કા ખેત, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાવો ચિડિયા ભર ભર પેટ. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. ખેતર પણ રામનું, એમાં જે પાક ઉગાડ્યો છે એ ઉગાડવા વાળો ભગવાન પણ તું, આ ચકલી બનાવવા વાળો પણ તું ભગવાન, જેને જેટલું ચણવું હોય આવીને ચણો. ભાભીઓને ખબર પડી, ભાઈ ભાભીએ ઘરમાંથી તગેડ્યા. ભરતજી વનમાં ગયા. વનમાર્ગમાંથી જતા હતા. કેટલાક વનની અંદર રહેલા લોકોએ એમને બંદીવાન બનાવ્યા. બંદીવાન બનાવી માનવ બલિ ચડાવવા માટે પોતાના કુળદેવી સમક્ષ લઈ ગયા અને માનવ બલિ ચડાવતા હતા. સ્વયં માતાજી પ્રગટ થયા અને ભરતજીનું રક્ષણ કર્યું. ભરતજી આગળ વધ્યા. આગળ નદીના કિનારા ઉપર રાજા રહુગણ પાલખીમાં બેસીને જતા હતા. રાજા રહુગણની પાલખી ઉંચકવા વાળા 4 જણ હતા. એમાંથી એક જણનો પગ તૂટ્યો હતો. અટ્ટાકટ્ટા કોઈ વ્યક્તિને પાલખી ઉંચકવા માટે શોધી રહ્યા હતા. ભરતજી ઉપર નજર પડી. ભરતજીને કહે છે કે આટલા અટ્ટાકટ્ટા છો, અમારા રાજા રહુગણની પાલખી ઉંચકવા માટે તમે કામમાં જોતરાઓ, અમારા રાજા રહુગણને તમારી સેવાની જરૂર છે. ભરતજીને કોઈ વિરોધ નથી, મૌન રહ્યા છે. રાજા રહુગણની પાલખી ઉંચકી છે. 4 કદમ ચાલ્યા, નીચે કોઈ જીવજંતુ દેખાયા અને ભરતજીએ ઠેકડો માર્યો છે. ભરતજી બહુ ભગવદીય જીવ છે, અજાણતા પણ કોઈ જીવ હિંસા ન થાય એની માટે બહુ એલર્ટ છે. નાના મોટા જીવજંતુ જોયા, એક મોટો કૂદકો માર્યો. રાજા રહુગણની પાલખી અનબેલેન્સ થઈ અને સુખપાલનો પાલખીનો લાકડાનો ભાગ રાજા રહુગણને માથામાં વાગ્યો છે. પાલખી નીચે ઊભી રહી. રાજા રહુગણ એમાંથી નીચે ઉતર્યા. બાકીના 3 કે છે અમે નહીં, આજે નવો આવ્યો છે ને બરાબર ઊંચકતો નથી. રાજા રહુગણ કે છે બરાબર ઊંચક. ભરતજી મૌન રહ્યા. ફરી પાછી પાલખી ઊંચકી. 4 કદમ ચાલ્યા. નીચે પૃથ્વી ઉપર કોઈ જીવ જંતુ જોયા અને મોટો ઠેકડો વાગ્યો. રાજા રહુગણને પાલખીનો લાકડાનો ભાગ વાગ્યો. પાલખી નીચે ઊભી રહી ગઈ અને રાજા રહુગણ પાલખીમાંથી નીચે ઉતર્યા. અને રાજા રહુગણ ક્રોધિત થયા. મ્યાનમાંથી તલવાર કાઢી ભરતજીનું મસ્તક નતમસ્તક કરવા જાય. ભરતજીના મુખારવિંદ ઉપર મૃત્યુનો કોઈ ભય દેખાતો નથી. રાજા રહુગણને અભિમાનની જે તલવાર હતી એ નીચે પડી ગઈ. 2 હાથ જોડ્યા અને રાજા રહુગણ પૂછવા લાગ્યા, આપ કોણ છો? આપ દત્તાત્રેય છો? આપ મૈત્રીય મુનિ છો? આપ ભગવાન હરિનારાયણ છો? આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો? જે ભરતજી જન્મથી મૌન રહ્યા હતા એ ભરતજીએ રાજા રહુગણને અહીંયા જવાબ આપવાનો પ્રારંભ કર્યો છે. ભરતજી કહે છે, રાજા રહુગણ, મારા પણ તને આ જ પ્રશ્ન છે, તું કોણ છે? તું કે હું રાજા રહુગણ છું, તો આ તો શરીરનું નામ છે. તું કોણ છે?
આપણને કોઈ પૂછે કે તું કોણ છે, તો આપણે કહીએ ને કે આપણું નામ, કે હું આ છું. પણ આ તો શરીરનું નામ છે. 3 પ્રકારના શરીર છે: સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. આત્મા અલગ છે, શરીર અલગ છે, એવું આપણને ખબર છે. તો કહેતે હે ભરતજી કે મારા પણ આ જ પ્રશ્ન છે, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? કારેલીબાગ ઘરેથી આવ્યા? ધનલક્ષ્મીમાંથી આવ્યા? ક્યાંથી આવ્યા આપણે? પરમ પિતા પરમાત્માના દેહમાંથી આપણે આવ્યા છે. અને ક્યાં જવાના છો? ફરી પાછા ઘરે જવાના છો? ફરી પાછા એ જ પરમ તત્વમાં વિલીન થવાના છે. સમુદ્ર હોય, એ સમુદ્રમાં જ્યારે મોજું ઉછળે ત્યારે આપણે મોજું કહીએ, લહેર કહીએ. પણ એ લહેર જ્યારે સમી જાય ત્યારે ફરી પાછું સમુદ્ર થઈ જાય. એવી જ રીતે આપણે જ્યારે જન્મ લઈએ ત્યારે કોઈ અનિલભાઈ, કોઈ મુકેશભાઈ, કોઈ ભાવિનભાઈ, પરંતુ એ લહેર જ્યારે સમી જાય ત્યારે ફરી પાછી એ અનંતમાં મિશ્રિત થઈ જાય છે.